फार्म हाउस पर पहुंची गए हैं અને આવું કોક હે આપણે તો ગાઈસ મહેશ કાકાનું ફાર્મ હાઉસ છે અને હું તો પહેલી વખત ખેતરમાં આવ્યો યાર એટલે ને આ દીદી મેં ખેતર જ નતું બારે મિત્રો જે વોટર ટેસ્ટ ને વોટર ટેસ્ટ કરીએ આપણે હા ક્વોલિટી તો કરીએ અને બિહાઇન્ડ ધ સીન તમને બતાડીશું રીલ બનાવવા માટે અને વૈકન હે ને દેખો ગાઈસ ફોન કરીએ કાકાને હજી કાકા ફોન જ નહીં ઉપાડે તો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય વિડિયો તો તમારા મારા ઇન્ટરેસ્ટિંગ મધરલમનો સ્વાગત છે ગાઈસ અને આપણે અત્યારે જવાનું છે ગોળા આપણે કાકાના વિલેજમાં જવાનું છે એ ફાર્મ હાઉસ તમને બતાવશું અને અમે જઈએ હું આવું છું ગાઈસ હવે ગાઈસ અમાર તો અમે બે ડ્રાઈવર તો અંગાત જ હોઈએ જતા આ તલાને વર્તમાન ચલાય અત્યારે દેખો ગાઈસ યોગેશ્વરી પાડી આ રોડ કોઈ રતાલો યોગેશ્વરી પાડી નસી યોગેશ્વરી બહુ પૈસા આવી તો ગાઈસ ચલો બન્યા રહેજો બ્લોગમાં અને તમને એ જઈને બતાવીએ કે મહેશ કાકાનું ગોમ કયું છે એ ફાર્મ હાઉસ કેવું આવેલું છે કેવું છે તો ચલો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં ચલો કન્ટિન્યુ મુખી હનુમાનનું મંદિર છે આપણે આ લોક નિકેતન ને રતનપુર જાતા કન આવે છે વળતો બતાવશું શક્ય રહેશે તો તમે ગોળા પર પકવાયા છીએ અને આ સાઈડ જાય કાકા આપણે વેફર લેવા જાય પડીકો લેવા જાય અને અમે અંદર બેઠા છીએ અને હવે ઓથી થોડુંક જ દૂર છે ગાઈસ થોડુંક એટલે 5 કિલોમીટર આજુબાજુ હશે ને પછી તે જઈને તમને મળીએ અને બને રહેજો બ્લોગમાં તમે બતાવીએ બિહાઇન્ડ ધ સીન આપણે એક રીલ શૂટ કરવા આવ્યા છીએ સ્પેશિયલ તો ચલો કન્ટિન્યુ છે યગુન બધા આવા પડીકો ખાઈએ અને ઘોડા પોકીએ અમે જલ્દીથી બને રહેજો તમે અમારા બ્લોગમાં તો ગાઈસ ગોળા પહોંચી ગયા આ રહ્યા ગોળા ચોકડી પારી મંદિર ગાઈસ तो गाइस देखो अरे फार्म हाउस ઉપર પહોંચી ગયા છે અને આવું કોક છે આપણે દેખો અંબાજીના પર્વતો પણ દેખાય ગઈ છે એટલેથી અરે સાઈડમાંથી લુક ગાઈસ કેવું લાગે ફાર્મ હાઉસ ઉપર આવીને મસ્ત એકદમ મસ્ત ને એકદમ ગાઈસ મસ્ત શાંતિ જેવું લાગે છે તો ગાઈસ ચલો કન્ટિન્યુ તો ગાઈસ દેખો અમે આવી જાય છે આ સાઈડ દેખો ગાઈસ મહેશ કાકાનું ફાર્મ હાઉસ છે અને આ રહ્યું ગાઈસ એનું ઘર આ પેલી ગાઈસ ગાડી બીજી અને ઇવન બાઈકે બતાડીએ બહુ વર્ષ જૂનું અને ગાઈસ દેખો વકન ગાઈસ હવે અમે ચોખારી લોકેશન છે નીચે જઈને કાં તો ધાબા ઉપર જઈને ધાબા બનાવીએ ખેતરમાં બનાવીએ બરાબર તો ગાઈસ સારી રીલ બનાવીએ તો ચલો ગાઈસ અમે દેખો ફોજના ટોણાનું એટલું પસંદ છે ને સનસેટ ચાલે થઈએ સનસેટ ટાઈમે હે દેખો ગાઈસ તો ગાઈસ ચલો અમે સારું લોકેશન હતી આ સાઈડ જઈને ફુવારા બાજુ જઈએ આ દેખો ગાઈસ આ સાઈડે એટલે જઈએ મહેશ કાકા આવી આ સાઈડથી તો ચલો ગાઈસ ઇવન વહી યાર હું તો પહેલી વખત ખેતરમાં આવ્યો યાર એટલે ને આ દીદી મેં ખેતર જ નતું બારે મિત્રો મને શીખવાડે કે ચીજ હેડું મિત્રો ગાઈસ આ દેખો ગાઈસ શિવ કહેતો હતો ને કે 100 વીઘા જમીન આ દેખો એમાં ફુવારામાં નોકાન અમારા પાસે આઈફોન હા આ તો પેલી ટેસ્ટ શું કે વોટર ટેસ્ટ ને વોટર ટેસ્ટ કરીએ આપણે ગાઈસ આગળ લઈને અમે મહેશજીન તબેલો એ ગાઈસ આવ્યો મહેશજીન તબેલો અને ગાયો ગાઈસ આ પેલી સાઈડ ને આ પેલું દેખા ને આર્યું એનો તબેલો હે ગાઈસ આ સાઈડ આર્યો હે આર્યો ને ગાઈસ એ તબેલો હે એનો તો ગાઈસ ચલો કન્ટિન્યુ બન્યા રહે તો બ્લોગમાં અને વખત દેખો ગાઈસ ફુવારા હેઠી મસ્ત રીતે તમને થોડા વ્યૂ સિનેમેટિક પણ આલી ઉભા રહે તો હમણાં થોડીક જ વાર ખાલી ગાઈસ ચલો ગાઈસ તો ચલો કન્ટિન્યુ આવી ગયા છે અને મેહુલભાઈ સ્ક્રિપ્ટ શોધી રહ્યા કાકા ત્યાં પેલા ઘરમાં જો તમે બતાડ્યું ઘર એટલે એ રહ્યા આવી એટલે પછી આ લોકેશન ઉપર અમે શૂટ કરીશું અને બિહાઇન્ડ ધ સીન તમને બતાડીશું ચલો મળીએ ગાઈસ દેખો અમે આટલે કન આવ્યા હતા બ્લોગ બનાવવા આપણે રીલ બનાવવા માટે અને વૈકન હે ને દેખો ગાઈસ ફોન કરીએ કાકાને હજી કાકા ફોન જ નહીં ઉપાડતા યાર કાકા પેલા ઘરમાં હજી ગાઈસ આવતા જ નહીં અને અમે વૈકન ગાઈસ આવીને કારણ અમે સેટઅપ બેટઅપ કરી સ્ક્રિપ્ટ બીપ બધું હોધી લીધું પણ ગાઈસ હજી આવતા જ નહીં યાર તો ગાઈસ પાછા જઈએ પડ્યો ગાઈસ પરાડી દીધા
એટલે હેડી રી કે એટલા શું પલટ છે દેખો ગાઈસ હા પલટે તો ખરી ગાઈસ સચો તો લઈને આવાય યાર તો ગાઈસ દેખો અમે પેલી જગ્યા ઉપર હતા પાછા वो आई ગયા तो चलो कंटिन्यू तो गाइस देखो અમે વૈકન હી અને કાકા પેલે સાઈડ ગઈ છે અમારે રીલ તો કોઈ બનાવવાનું થયું જ નહીં કારણ કે ગાઈસ થોડું મોડું થઈ ગયું છે અમે હેડર થઈ ગયા કન તાઈસ અને વૈકન આયા ત્યારે મોડું થઈ ગયું અને હવે વૈકન આ બેઠા આ નવું ડ્રાઈવર આવી ગયો ગાઈસ સેટઅપ કરો બધું અને ગાઈસ દેખો બધું સેટઅપ કરી દો હવે સેટઅપ કરી દે ને ગાઈસ દેખો અમારે હવે નીકળવાનું છે પાલનપુર સાઈડ પાસે અમે ગાઈસ તો ફુદીનો હારું મેકાતો થઈ ગયા પેલી ઓમ હેવી લેવલની હે ને ગાઈસ એલઈડી માર દે ખાલી એક વખત દેખો ગાઈસ હે ને ગાઈસ ચલો નીકળીએ હવે કાકા આવી એટલે જો જાય કાકા તો ગાઈસ ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને જો સબસ્ક્રાઇબ બાકી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો બધા મિત્ર લોગ જલ્દી से બન્યા રહેના બ્લોગમાં દેખો ગાઈસ આવી જાય પેલા યોગેશ્વરીના પપ્પા તો ચલો ગાઈસ કન્ટિન્યુ રહેજો ચલો देखो गाइस હવે નીકળી છે ગાइस કરંટ સાઈડ ઓકે ઓકે ચલો ગાइस કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને હવે પાછા આપણે ગાइस સેવથી ફાર્મ હાઉસ ઉપરથી નીકળી જઈએ છીએ અને અમે તમને બતાવશું ગાइस આજે છે શનિવાર અને શનિવારનું આપણે હનુમાન તમને બતાવશું ગાइस આજનું મંદિર દર્શન કરીએ આપણે હનુમાન દાદાના તો ફાઇનલી ગાइस देखो કન્ટિન્યુ નીકળી ગયા છે આપણે અને વૈસી ભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર આવી જાય અને અરે કાકા ચલો ગાઈસ બને રીતે બ્લોગમાં હવે આપણે છે ને ગાઈસ સૌથી ઘોડાથી તો નીકળી ગયા છીએ અને આપણે આપણા રતનપુર પાસે જે પેલું 11 મુખી હનુમાન દાદાનું મંદિર રહ્યું તે તમને દર્શન કરાવીએ સરસ મજાના અને ચલો તો કન્ટિન્યુ તે જઈને મળીએ આપણે તમે આટલા કન આ પેલો જૂનો પુલ હતો એ તોડીને એકન ગાઈસ નવી કામગીરી ચાલુ છે બનાવવાની એટલે કન અને देखो गाइस वैकन पहला बोर बने हैं એટલે બોરનું કામ ચાલુ ને એટલે પહેલા ખબર ગાઈસ તમે વૈકન પાલનપુરના જે છે પાલનપુર આજુબાજુ વિસ્તારના એને ખબર હશે કે આ ત્યાં પેલા પુલ હતો તો એ કને તોડી દીધો છે ને છાટાવતી હતો એ હવે તો ગાઈસ અમારો લમણો વાંચી કે ખાલી અમાર તમાર જેટલી અમીરી જોવા દુકાનો બસ્તા આ દેખો ગાઈસ 11 મુખી હનુમાન આ રતનપુર આવેલું છે ગાઈસ તમારે 11 દુકાનો જોઈતી હોય ને બસ્તા બમ્મો હતા મંદિરમાં બારું આયા રોજ આવતા 25 દુકાનો થઈ અને આમાં લોકની કીધન અરે ગાઈસ લોકની કેતન એક્ઝેક્ટ લોકની કેતન વાળો જે રસ્તો રહે ને એના આમાં ગાઈસ सोसाइटी वाला तो गाइस देखो हाँ जो हनुमान दादा है आई गया तो गाइस देखो आटले आई गए हनुमान दादा मंदिर पर अरे गाइस हाँ ओके गाइस देखो मंदिर देखो गाइस खतरनाक है गाइस गाइस मैंने सिनेमैटिक के मैंने बता दिया मेरा दर्शन कर लिए पहले पहली बार आया हो एक वक्त રૂપિયો જતો રહ્યો હા 3 રૂપિયા પડે તો ટાઈમના ખાતામાં 11 रुपया 11 मुखी हनुमान गाइस ये 11 मुखी हनुमान आया था ये कन काका गाइस ऑनलाइन ट्रांसफर 11 रुपये कर दी तो गाइस देखो हनुमान दादा ने मस्त रीते दर्शन कर दीधा ही અને वाइट आकड़ी શું वाइट आकड़ी આપણી માળા બને ને વાની બનાવ फुल वाइट आकड़ी પેલો આ એકદમ દુર્લભ જ હોય એટલા ચોક્કસ જોવા હનુમાન મંદિરે જોવા મળે હનુમાન મંદિરે અને પેલું માળા બને ને આપણે ગળામાં પહેરવાની હા હા એનો યુઝ થાય એવું મને કાકા કીધું હનુમાન જય હનુમાન દાદા તો આપણે યોગેશ્વરી ને બેહુ એટલે કાન હનુમાન દાદા અને જય જય હનુમાન દાદા લખી દેજો મિત્રો કોમેન્ટ બોક્સમાં
નજીક ના હોય બધા દર્શન કરવા આવજો. હવે મિત્રો પાલનપુરના લોકલ છીએ ને એટલે ખબર જ હતું એટલે કે હે હનુમાનનું મંદિર આપણે રતનપુર વાહે. તો ગાઈસ દેખો અમે હે ને દાડા જ ને તો ગાઈસ તમને એટલે કે બધું ગાઈસ વ્યૂ બતાવો પણ ગાઈસ અંધારું થઈ ગયેલું હે એટલા માટે ગાઈસ અને તો એ હનુમાન દાદા મસ્ત રીતે દર્શન કરી દીધા હે અને હવે નીકળી ગાઈસ ઘર સાઈડ. કાલે હે ને કાલે આપણે ગાઈસ બીજા હનુમાન દાદાના મંદિરે જઈશું. કાળા હનુમાન ફાઈન જઈશું. કયા કાળા હનુમાન તો ચલો ગાઈસ કાલે જુડિયોમાં પણ જઈશું, બધા અલગ અલગ જઈશું. ગાઈસ કાલનો બ્લોગ પણ મસ્ત આવશે ગાઈસ. દરરોજ આપણે સબસ્ક્રાઇબ કરી રાખજો અને ગાઈસ હનુમાન દાદાનું નામ લખી દો કોમેન્ટ બોક્સમાં સરસ મજાનું. બધા મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો. જય હનુમાન દાદા. ચલો ગાઈસ જય શ્રી રામ. देखो गाइस तो चलो गाइस निकलिए घर साइड बन्या रहो ब्लॉग में અને चलो तो गाइस आई जઈએ गाइस આપણે સોસાયટીમાં અને હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. બધા મિત્રોને જય માતાજી. નવા મળીએ આપણા બ્લોગમાં. તો ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.